જય શ્રી કૃષ્ણ, જય માતાજી। મિત્રો, આજની વાર્તા એ છે કે માતા સીડી પરથી પડી ગઈ। તેમના માથામાંથી લોહી વહેતું રહ્યું, પણ પુત્રવધુ ફોનમાં વ્યસ્ત હતી। જ્યારે દીકરો સાંજે ઘરે આવ્યો અને તેની માતાને સીડી પાસે બેભાન અવસ્થામાં અને લોહીથી લથપથ અવસ્થામાં પડેલી જોઈ, ત્યારે તે ચોંકી ગયો। પછી તેણે જે કર્યું તે પુત્રવધુની કલ્પનાની બહાર હતું। થોડા વર્ષો પહેલા એક સ્ત્રી તેના 5 વર્ષના બાળક સાથે એક ઝાડ નીચે બેઠી હતી અને ખૂબ જ ભારે વરસાદ પડી રહ્યો હતો અને બંને ભીના થઈ રહ્યા હતા। તે સ્ત્રી તેના દીકરાને ખોળામાં લઈને રડી રહી હતી। બીજા લોકો પણ તેમની પાસેથી પસાર થઈ રહ્યા હતા, પરંતુ કોઈએ તેમને પૂછ્યું નહીં કે તમે અહીં વરસાદમાં કેમ ઊભા છો અને તમે કેમ ભીના થાઓ છો। આખી રાત વરસાદમાં ભીના થઈને નીકળી ગઈ। બંને આખી રાત સૂઈ શક્યા નહીં અને સવારનું નવું કિરણ તેમના પર પડ્યું અને એક માણસ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો। તે સમયે તેની નજર તે ઝાડ નીચે બેઠેલી સ્ત્રી પર પડી। તે વિચારવા લાગ્યો કે આ સ્ત્રી કેમ અહીં બેઠી છે અને રડી રહી છે। પછી તે માણસ તે સ્ત્રી પાસે ગયો અને તેમને પૂછવા લાગ્યો કે શું થયું, બહેન, તમે કેમ રડી રહ્યા છો અને તમે આટલા ભીના થઈ ગયા છો? તમે અને તમારું બાળક બીમાર પડી શકો છો। કૃપા કરીને તમારા ઘરે જાઓ। પછી તે સ્ત્રી વધુ રડવા લાગી। પછી તે માણસે કહ્યું કે તમે કોણ છો અને તમે આ રીતે કેમ રડી રહ્યા છો? શું થયું? શું સમસ્યા છે? જો તમને કોઈ સમસ્યા હોય તો તમે મને ખચકાટ વગર કહી શકો છો। તેના ઘણું પૂછવા પર તે સ્ત્રીએ કહ્યું કે મારું નામ ગરિમા છે, હું બીજા ગામની છું, આ ગામમાં મારું કોઈ નથી। પછી તે માણસે ગરિમાજીને પૂછ્યું, પછી તમે આ ગામમાં કેવી રીતે આવ્યા અને તમે આ સ્થિતિમાં કેવી રીતે આવ્યા? પછી ગરિમાજીએ કહ્યું કે મારું અને મારા દીકરાનું આ દુનિયામાં કોઈ નથી। એ એકવાર મારો પણ એક સુખી પરિવાર હતો અને હું મારા આખા પરિવાર સાથે ટ્રેનમાં શહેર જઈ રહી હતી। પછી રસ્તામાં એટલો ભયંકર અકસ્માત થયો કે મારો આખો પરિવાર ત્યાં બરબાદ થઈ ગયો। પછી તે માણસે કહ્યું કે આ બધું કેવી રીતે થયું? ગરિમાજીએ કહ્યું કે મને ખબર નથી કે અમે જે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા તે કેવી રીતે કદાચ અમારા ખરાબ નસીબને કારણે અમારી ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ અને મારો આખો પરિવાર તે અકસ્માતમાં બરબાદ થઈ ગયો। તે અકસ્માતે મારું બધું છીનવી લીધું મારાથી। પછી તેણે કહ્યું કે પછી તમે પછી અહીં કેવી રીતે પહોંચ્યા? ગરિમાજી રડતા રડતા આખી વાર્તા કહેતા રહ્યા। તેમણે કહ્યું કે જ્યારે મારો આખો પરિવાર ટ્રેનમાં સાથે બેઠો હતો ત્યારે મારો નાનો દીકરો ખૂબ તરસ્યો હતો। તેણે મને કહ્યું કે માતા, મને પાણી જોઈએ છે, મને ખૂબ તરસ લાગી છે। તેથી મેં મારા પતિને મારા બાળકો પાસે બેસાડ્યા અને હું તેના માટે પાણી લેવા ગઈ। મને નજીકમાં ક્યાંય પાણી મળ્યું નહીં, તેથી હું થોડી દૂર ગઈ। મને ત્યાંથી પાછા ફરવામાં થોડો સમય લાગ્યો। હું પાણી લઈને પાછી ફરી રહી હતી। પછી મેં દૂરથી જોયું કે ટ્રેન આગળ વધી રહી છે, તેથી હું ટ્રેનની પાછળ દોડી, પરંતુ ત્યાં સુધીમાં ટ્રેન ખૂબ દૂર સુધી ચાલી ગઈ હતી। હું ટ્રેનમાં બેસી શકી નહીં। બીજી બાજુથી એક ટ્રેન પણ આવી રહી હતી અને બંને ટ્રેન ઝડપથી આગળ વધી રહી હતી। બંને એકબીજા સાથે અથડાઈ અને બંને ટ્રેન પલટી ગઈ। આ બધું મારી નજર સામે થયું અને હું કંઈ કરી શકી નહીં। આટલું કહ્યા પછી ગરિમાજી જોરથી રડવા લાગ્યા। જ્યારે તે જોરથી રડવા લાગ્યા ત્યારે તે માણસે કહ્યું, બહેન, તમારે રડવું જોઈએ નહીં, કારણ કે તેમાં ન તો તમારી ભૂલ હતી અને ન તો તમે કંઈ કરી શકો। ભગવાને જે લખ્યું છે તે થાય છે, પણ તમારો આ દીકરો તો સુરક્ષિત છે ને? ત્યારે ગરિમાજીએ કહ્યું કે આ મારો દીકરો નથી। જ્યારે ટ્રેન પલટી હતી ત્યારે બધા ચોંકી ગયા હતા, કારણ કે તે ટ્રેન ખાડામાં પડી ગઈ હતી। હું મારા પરિવારથી અલગ થઈ ગઈ હતી અને હું તેમને છેલ્લી વાર પણ જોઈ શકી નહીં અને આ બાળક પણ તેના પરિવારથી એ જ રીતે અલગ થઈ ગયું। તેથી મેં વિચાર્યું કે તેની સંભાળ રાખવા માટે કોઈ નથી, તેથી મેં વિચાર્યું કે હવે હું તેને મારી સાથે લઈ જઈશ। તેથી જ હું તેની સાથે અહીં આવી, પણ મને ખબર નથી કે હું ક્યાં છું। મને કોઈ જગ્યા મળી નહીં। હું આ બાળક સાથે ચાલતી રહી
અને અહીં પહોંચી. મને ખબર નથી કે હું કયા ગામમાં છું. મેં આ ઝાડ જોયું અને અહીં આવીને બેઠી. ઘણા લોકો અહીંથી પસાર થયા, પણ મારા વિશે કોઈએ પૂછ્યું નહીં. હું આખી રાત વરસાદમાં ભીંજાઈ રહી. હું ગઈકાલથી અહીં બેઠી છું. આ બાળક ગઈકાલથી ભૂખ્યો છે. હું તેને શું ખવડાવીશ? મને સમજાતું નથી કે શું કરું. પછી તે માણસે કહ્યું કે તમે ચિંતા ન કરો, મારું નામ ધર્મેન્દ્ર છે. હું અહીંથી પસાર થઈ રહ્યો હતો અને જોયું તમારા ચહેરા પર ચિંતાની રેખાઓ. જોઈને હું તમને મળવા અહીં આવ્યો છું અને મેં અહીં આવીને સાચું જ કર્યું છે. નહીંતર મને ખબર જ ન પડી હોત તમે ખૂબ ચિંતિત છો. તમે બિલકુલ ચિંતા ન કરો. મારી સાથે મારા ઘરે આવો. આ બાળક અને તમે બંને ગઈકાલથી ભૂખ્યા તરસ્યા ભટકતા રહો છો. તમે મારી સાથે આવો. પછી ગરિમાજી ધર્મેન્દ્રજીના ઘરે તેમના બાળક સાથે જવા માટે સંમત થયા. પછી ધર્મેન્દ્રજી ગરિમાજીને તેમના ઘરે લાવ્યા અને ગરિમાજીને તેમના પરિવાર સાથે પરિચય કરાવ્યો. તેમના પરિવારમાં ઘણા લોકો નહોતા. ધર્મેન્દ્રજીની પત્ની લીલાવતીજી હતી અને તેમને એક પુત્ર વિક્રમ હતો. જ્યારે ધર્મેન્દ્રજીએ ગરિમાજીને તેમની પત્ની લીલાવતીજી સાથે પરિચય કરાવ્યો, ત્યારે તેમણે તેમની સમસ્યા સમજીને તેમને મદદ કરવાનું નક્કી કર્યું અને તેમણે કહ્યું કે ગરિમાજી, આજથી તમે અહીં રહો. આ અજાણી જગ્યાએ તમે ક્યાં ભટકશો? તમે અહીં તમારા બાળક સાથે રહો. ગરિમાજી લીલાવતીજીની વાતથી ખૂબ જ ખુશ થયા, કારણ કે આ સ્વાર્થી દુનિયામાં કોઈ કારણ વગર કોઈ કોઈના માટે કંઈ કરતું નથી અને લીલાવતીજી ગરિમાજીની સંપૂર્ણ જવાબદારી લેવા તૈયાર હતા. ધર્મેન્દ્રજી પણ આનાથી ખૂબ ખુશ હતા. પછી લીલાવતીજીએ ભોજન રાંધ્યું અને ગરિમાજીને અને તે બાળકને ખવડાવ્યા. તમે આ બાળક વિશે શું વિચાર્યું છે? શું તમે તેને તમારી સાથે રાખશો કે પોલીસને સોંપી દેશો? પછી ગરિમાજીએ કહ્યું કે મારો પરિવાર મારી નજર સામે નાશ પામ્યો છે અને આ બાળક ત્યાં એકલો હતો અને રડી રહ્યો હતો, એટલે કે તેનો પરિવાર પણ તેની સામે નાશ પામ્યો છે. તો હું તેને પોલીસને કેવી રીતે સોંપી શકું? જો તેના પરિવારમાં કોઈ હોત તો અમે તેમને શોધી કાઢ્યા હોત, પરંતુ હવે જ્યારે તેનો પરિવાર નથી તો હું તેને કેવી રીતે એકલો છોડી શકું? મેં નક્કી કર્યું છે કે આજથી તે મારો પુત્ર છે અને હું તેને ક્યારેય તેની માતાની ગેરહાજરીનો અનુભવ નહીં થવા દઉં. હું તેને મારા પોતાના બાળકની જેમ રાખીશ, કારણ કે મેં પણ 2 પુત્રો ગુમાવ્યા છે. ઓછામાં ઓછું હું તેમને ખૂબ યાદ નહીં કરું, કારણ કે હું હંમેશા મારા પરિવારના નાશનું દુઃખ અનુભવતી રહીશ. પરંતુ હું આ બાળકને એકલું છોડીને તેનું ભવિષ્ય બગાડી શકીશ નહીં. મેં વિચાર્યું હતું કે હવે મારી પાસે જીવવાનું કોઈ કારણ નથી, પરંતુ આ બાળક માટે મેં વિચાર્યું હતું કે હું તેને એકલો છોડી શકતી નથી, કારણ કે તે પણ એક માતાનો પુત્ર છે અને એક માતા ક્યારેય ઈચ્છશે નહીં કે તેનો પુત્ર લક્ષ્ય વિના ભટકાય. તેથી જ આ બાળક હવે મારા જીવવાનું કારણ છે. હું તેને છોડી શકતી નથી. પછી લીલાવતીજીએ કહ્યું, બહેન, હું તમારી પીડા તો ઓછી કરી શકતી નથી, પણ સાંભળીને હું ચોક્કસપણે તમારી પીડા શેર કરી શકું છું. બાય ધ વે, આ બાળકનું નામ શું છે? પછી બાળકે કહ્યું, કાકી, મારું નામ રોહન છે. પછી લીલાવતીજીએ હસતા હસતા કહ્યું, સારું દીકરા, તારું નામ રોહન છે. આ ખૂબ જ સારું નામ છે. આવ, હું તને તારા એક નવા મિત્ર સાથે પરિચય કરાવું. પછી લીલાવતીજીએ તેમના પુત્ર વિક્રમને અવાજ કર્યો અને તેમણે તેને બોલાવ્યો. પછી વિક્રમ ત્યાં આવ્યો. વિક્રમ પણ તે બાળક જેવો જ હતો. પછી વિક્રમે કહ્યું, શું થયું માતા? તમે મને કેમ બોલાવ્યો? પછી લીલાવતીજીએ કહ્યું, જો કોણ આવ્યું છે. તારો એક નવો મિત્ર આવ્યો છે, તેને મળ. પછી વિક્રમે રોહનને જોઈને હાથ લંબાવ્યો અને કહ્યું, શું તું મારો મિત્ર બનશે? પછી રોહને પણ હાથ મિલાવ્યો અને બંને સારા મિત્રો બની ગયા. પછી લીલાવતીજીએ કહ્યું, વિક્રમ, જા, રોહનને તારા રૂમમાં લઈ જા અને તેની સાથે રમ. પછી વિક્રમ રોહનને પોતાની સાથે પોતાના રૂમમાં લઈ ગયો અને તેને રમવા માટે બધા રમકડાં આપ્યા અને બંને સાથે રમવા લાગ્યા. લીલાવતીજીએ ગરિમાજીને કહ્યું, હવે તમારે રોહન વિશે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. હવે તે વિક્રમ સાથે ભળી જશે.
પછી તે ભૂતકાળને પણ ભૂલી જશે. ગરિમાજી, તમારે પોતાને કાબૂમાં રાખવા પડશે અને રોહન સામે ભૂતકાળ વિશે વાત ન કરવી જોઈએ, કારણ કે તે ભૂતકાળને યાદ કરવાનું શરૂ કરશે. હવે ભૂતકાળને ભૂલી જાઓ અને આગળ વધવાનો પ્રયાસ કરો. ધર્મેન્દ્રજીએ કહ્યું, બહેન, તમે અહીં રહો અને તમારું જીવન આગળ જીવવાનું શરૂ કરો. અમે તમને શક્ય તેટલી મદદ કરીશું. પછી ગરિમાજીએ કહ્યું, હું તમારો આભાર કેવી રીતે માનું ભાઈ? મારી પાસે કંઈ નથી. પછી ધર્મેન્દ્રજીએ કહ્યું, તમારે કંઈ કરવાની જરૂર નથી. તમે ફક્ત ખુશ રહો એ જ અમારી ખુશી છે. પછી ગરિમાજીએ કહ્યું, આજની દુનિયામાં આપણને આવા લોકો ક્યાં મળે છે? તમે મારા માટે ભગવાનની જેમ આવ્યા છો. હું તમારો ઉપકાર ક્યારેય નહીં ભૂલીશ. ધર્મેન્દ્રજીએ કહ્યું, આવી વાત ન કરો. જે કોઈ માટે ઉપયોગી છે તે સારું છે. પછી બધા આવી વાતો કરતા રહ્યા અને બધા આરામ કરવા લાગ્યા. પછી બીજા દિવસે પહેલી સવારે લીલાવતીજી રસોડામાં કામ કરી રહ્યા હતા. પછી ગરિમાજીએ તેમને રસોડામાં કામ કરતા જોયા. પછી ગરિમાજી લીલાવતીજીના હાથને સ્પર્શ કરવા લાગ્યા. પછી લીલાવતીજીએ કહ્યું, ગરિમા બહેન, તમારે આ બધું કરવાની શું જરૂર નથી. હું બધું કરીશ. પછી ગરિમાજીએ કહ્યું કે આ રીતે ખાલી બેસી રહેવું યોગ્ય નથી અને ક્યાં સુધી આ ચાલુ રહેશે? કોઈને કોઈ દિવસ આપણે તે કરવું પડશે. પછી ગરિમાજી સંમત ન થયા અને કામ કરવા લાગ્યા. લીલાવતીજીએ કહ્યું કે ઠીક છે બહેન, તમને જે યોગ્ય લાગે તે કરો. પછી બંને વાતો કરતા કરતા કામ કરવા લાગ્યા. પછી વિક્રમ અને રોહન આવ્યા અને બંને નાસ્તો માંગવા લાગ્યા. પછી લીલાવતીજીએ કહ્યું કે તું જા અને બહાર ડાઇનિંગ ટેબલ પર બેસ, હું હમણાં નાસ્તો લાવીશ. પછી બંને નાસ્તો કરે છે અને વિક્રમ રોહનને કહેવા લાગ્યો, હવે આપણે પછી મળીશું. પછી રોહને કહ્યું, કેમ ભાઈ, તું ક્યાં જઈ રહ્યો છે? પછી વિક્રમે કહ્યું કે હું હવે સ્કૂલે જઈશ. પછી રોહને કહ્યું કે ઠીક છે ભાઈ, હું તારી રાહ જોઈશ. અને આમ બધું બરાબર ચાલતું રહ્યું અને સમય આગળ વધતો રહ્યો. હવે રોહન પછી પાછલી વાતો ભૂલી ગયો હતો, પરંતુ રોહન અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતો, પરંતુ તેણે ક્યારેય કોઈને કહ્યું નહીં. રોહન ગરિમાજી સાથે વધુ લગાવી ગયો હતો. તે તેને પોતાની માતા માનતો હતો અને જે કંઈ પણ કહેવાનું હોય તે ગરિમાજીને કહેતો. અને ગરિમાજી પણ ખૂબ ખુશ હતા, કારણ કે રોહન તેમને તેમના બાળકોની ગેરહાજરી અનુભવવા દેતો નથી અને તે તેમને માતા કહી બોલાવતો હતો. એક દિવસ વિક્રમ સ્કૂલે જઈ રહ્યો હતો. પછી રોહન ગરિમાજી પાસે આવ્યો અને કહ્યું કે માતા, હું પણ ઈચ્છું છું કે ભણવા જાઉં. મને પણ ભણવાનું મન થાય છે. શું હું સ્કૂલે નથી જઈ શકતો? પછી ગરિમાજીએ કહ્યું, દીકરા, તું જાણે છે કે તેઓ અમારા ખાવા પીવાનો અને રહેવાનો ખર્ચ ઉઠાવે છે. તો પછી હું તારા ભણતર વિશે તેમની સાથે કેવી રીતે વાત કરી શકું? પછી રોહને કહ્યું કે મને ખબર નથી મમ્મી, હું ભણવા માંગુ છું. પછી પાછળથી લીલાવતીજીએ રોહનની અભ્યાસ વિશેની વાત સાંભળી અને પછી શાંતિથી ત્યાંથી ચાલ્યા ગયા. અને પછી તેમણે ધર્મેન્દ્રજીને આ વાત કહી. પછી ધર્મેન્દ્રજીએ કહ્યું, લીલા, આ આપણી ભૂલ છે કે આપણે તેના ભણતર પર ધ્યાન આપ્યું નહીં. તેણે પણ વિચાર્યું હશે કે ભણ્યા પછી તે શું બનશે. લીલા, તું ચિંતા ના કર. હું કાલે વિક્રમની સ્કૂલે જઈશ અને રોહન સાથે વાત કરીશ. પછી બીજા દિવસે જ્યારે ધર્મેન્દ્રજી વિક્રમને સ્કૂલે મૂકવા ગયા, ત્યારે તેમણે રોહનના એડમિશન વિશે વાત કરી અને ત્યાંથી તેઓ રોહન માટે ડ્રેસ બેગ અને પુસ્તકો લાવ્યા. જ્યારે તેમણે રોહનને બોલાવીને તે નોટબુક અને પુસ્તકો બતાવ્યા, ત્યારે તે ખૂબ ખુશ થયો અને ઘરમાં મોટેથી કહેવા લાગ્યો કે હવે હું પણ ભણવા જઈશ. માતા, હવે હું પણ ભણવા જઈશ. ઘરના બધા લોકો પણ ખૂબ ખુશ હતા. પછી રોહન અને વિક્રમે સાથે ભણવાનું શરૂ કર્યું. રોહન અભ્યાસમાં વિક્રમથી પાછળ હતો. હવે ઘણું સારું હતું. હવે બધા એક પરિવારનો ભાગ બની ગયા હતા અને સમય આ રીતે પસાર થતો ગયો અને રોહન અને વિક્રમ મોટા થવા લાગ્યા. તેમની શાળા પણ હવે પૂરી થઈ ગઈ હતી અને હવે તેઓ કોલેજ જવા લાગ્યા અને બધા એક પરિવારની જેમ રહેવા લાગ્યા. થોડા વધુ વર્ષો આ રીતે પસાર થયા અને પછી વિક્રમ અને રોહન માટે લગ્નના પ્રસ્તાવ આવવા લાગ્યા.
પરંતુ બંનેએ લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો, કારણ કે બંનેએ નક્કી કર્યું હતું કે જ્યાં સુધી તેઓ નોકરી નહીં મેળવે ત્યાં સુધી તેઓ લગ્ન નહીં કરે. પછી તેઓએ પોતપોતાની નોકરી માટે તૈયારી શરૂ કરી. બંને સાચા ભાઈઓની જેમ રહેતા અને બંને સાથે ભણવા જતા, સાથે જમતા. તેઓ એકબીજાની ઢાલ બન્યા. ગરિમાજી ખૂબ ખુશ હતા કે તેમને ક્યારેય એકલા અનુભવવા દેવામાં આવ્યા નહીં. રોહન અને વિક્રમની મહેનત પણ રંગ લાવી અને બંનેને પોતાની નોકરી મળી. ગરિમાજી અને લીલાવતીજી ખૂબ ખુશ હતા કે તેઓ બંને સાથે આગળ વધી રહ્યા હતા. અને પછી ગરિમાજી અને લીલાવતીજી રોહન અને વિક્રમ માટે છોકરીઓ શોધવા લાગ્યા અને સારી છોકરીઓ મળ્યા પછી તેઓએ તેમના લગ્ન કરાવ્યા. પરિવારમાં બધા ખુશ હતા અને તેમનું લગ્ન જીવન પણ સારું રહ્યું. રોહનની પત્નીનું નામ અંકિતા હતું અને વિક્રમની પત્નીનું નામ રિયા હતું. અંકિતા ખૂબ જ સ્માર્ટ છોકરી હતી. તે ઈચ્છતી હતી કે બધા તેના સૂર પર નાચે અને રિયા તેનાથી વિપરીત હતી, જે એક સરળ છોકરી હતી. તે ઘરનું બધું કામ કરતી હતી અને અંકિતા તેના રૂમમાં તેનો ફોન વાપરતી હતી. ગરિમાએ અંકિતાને ઘણું સમજાવ્યું કે પુત્રવધુ, થોડું ઘરકામ પણ કર. બિચારી પ્રિયા હંમેશા ઘરના કામમાં વ્યસ્ત રહે છે, તો તું પણ થોડું શીખ. પછી અંકિતાએ કહ્યું, મમ્મી, જો હું કોઈ કામ ન કરું તો તમે મને બધી પ્રકારની વાતો કહો છો. તમને તો ફક્ત રિયા ગમે છે. તમે આખો દિવસ તેના વખાણ કરતા રહો છો. તમને તમારી પોતાની પુત્રવધુ પસંદ નથી અને તમે બીજાની પુત્રવધુઓના વખાણ કરો છો. પછી ગરિમાજીએ કહ્યું, પુત્રવધુ, તું શું કરે છે? હું તને સારી કેવી રીતે કહી શકું? તું આખો દિવસ ફોનમાં વ્યસ્ત રહે છે. પછી અંકિતાએ મોં ફેરવ્યું અને બેઠી થઈ ગઈ. પછી ગરિમાજી ત્યાંથી ચાલ્યા ગયા. ગરિમાજી અને લીલાવતીજી એકબીજા સાથે બેસીને વાતો કરી રહ્યા હતા. પછી ગરિમાજીએ તેમને કહ્યું, બહેન, મારે શું કરવું જોઈએ? મારી વહુ મારી વાત બિલકુલ સાંભળતી નથી અને તમે જાણો છો કે ઘર લોકોથી ભરેલું છે. તે કોઈ કામ પણ કરતી નથી. મારે શું કરવું જોઈએ? મેં તેને ખૂબ સમજાવવાનો પ્રયાસ કર્યો, પણ તે સમજવા માંગતી નથી. જો હું રોહનને આ વાત કહીશ તો ઘરમાં બિનજરૂરી ઝઘડો થશે. તેથી જ મેં તેને કંઈ કહ્યું નહીં. પછી લીલાવતીજીએ કહ્યું કે ઠીક છે, તે ધીમે ધીમે સમજી જશે. કદાચ તે હમણાં અમને પોતાનો પરિવાર માનતી નથી. તે અહીં રહેતા રહેતા બધાને ઓળખશે અને પછી તે બધું શીખી જશે. વધારે ચિંતા કરશો નહીં. આ નાની નાની ઘરગથ્થુ વાતો છે જે દરેક ઘરમાં થતી રહે છે. પછી રિયા લીલાવતીજી અને ગરિમાજી માટે ચા લાવી. પછી લીલાવતીજીએ કહ્યું, ગરિમા બહેન, તે વિષય છોડી દો. વહુ ચા લાવી છે, પી લો. પછી બંને બેસીને ચા પીવા લાગ્યા. ચા પીતી વખતે ગરિમાજીએ કહ્યું, બહેન, આપણી બંને પુત્રવધુઓ એક જ ઘરમાં રહે છે, પણ મારી પુત્રવધુ તેની પાસેથી કંઈ શીખતી કેમ નથી? હવે જુઓ, રિયા બહુ કંઈ કહ્યા વિના મારા માટે ચા લાવી અને અંકિતા પૂછ્યા પછી પણ ચા બનાવતી નથી અને કોઈને કોઈ બહાનું બનાવે છે. પછી લીલાવતીજીએ કહ્યું, કોઈ વાંધો નથી. ધીમે ધીમે તે પણ બધું શીખી જશે. તેમને સાથે રહ્યાને થોડા દિવસ જ થયા છે. પછી બધું આવું જ ચાલ્યું અને અંકિતા વધુ ચીડિયા થઈ ગઈ. તે કામ કરતી નહોતી અને કામ બગાડતી હતી. તેણીએ પોતાનો વલણ બદલ્યો હતો. તે એકબીજા વિશે ગપસપ કરતી હતી. એક દિવસ તેણીએ રિયા અને લીલાવતીજી વચ્ચે ઝઘડો પણ કરાવ્યો. તે લીલાવતીજી અને રિયા સામે રોહનના કાન ભરતી હતી. રોહન અંકિતાને ખૂબ સારી રીતે ઓળખતો હતો, તેથી તે તેની અવગણના કરતો હતો. રોહન અને વિક્રમે તેની કમાણીમાંથી એક ઘર ખરીદ્યું. જ્યારે બંનેએ આ સમાચાર તેમના પરિવારને કહ્યા ત્યારે તેમની માતાઓ ખૂબ ખુશ થઈ ગઈ. બંને ખૂબ ખુશ થઈ ગઈ. જ્યારે અંકિતાને આ વાતની ખબર પડી ત્યારે તે ખુશ થઈ, પણ તેણે નક્કી કર્યું કે તે હવે અહીં નહીં રહે. તે નવા ઘરમાં રહેવા માંગતી હતી. હવે રોહને તેને ઘણી સમજાવવાનો પ્રયાસ કર્યો, પણ તે પોતાની વાત પર અડગ રહી અને કહ્યું, હું અહીં રહેવા માંગતી નથી. મેં તેમના મોંથી ઘણું સાંભળ્યું છે. હવે આપણે આપણા પોતાના ઘરમાં રહીશું. રોહને કહ્યું, તું શું વાત કરી રહી છે?
તને ખબર પણ છે કે તેમણે આપણા પર કેટલા ઉપકાર કર્યા છે. તું જે એમની જેમ વિચારી પણ શકતી નથી એવું કંઈક કરવાનું તો છોડી દે. પણ અંકિતા સહમત થવા માંગતી ન હતી. તેણે ફક્ત વિચાર્યું હતું કે તે પોતાના ઘરમાં એકલી રહેવા માંગે છે. રોહને તેને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો પણ તે સંમત ન થઈ અને તેમને ત્યાં જવું પડ્યું. અંકિતાએ બંને પરિવારો વચ્ચે અણબનાવ સર્જ્યા અને રોહન, અંકિતા અને ગરિમા હજી અલગ થઈ ગયા. વિક્રમે રોહનને ફોન કરીને કહ્યું, રોહન, તું કેમ ગયો? તને ખબર છે કે આપણે ભાઈઓ પણ છીએ અને મિત્રો પણ છીએ. તો પછી તું કેમ ગયો? તારા વગર મને સારું નથી લાગતું. અમે સાથે ભણતા હતા અને સાથે કામ કરતા હતા. તો પછી તું કેમ અલગ થઈ ગયો? પછી રોહને કહ્યું, ભાઈ, હું પણ લાચાર હતો. અંકિતા મારી વાત સાંભળતી ન હતી. મેં તેને ઘણી સમજાવવાનો પ્રયાસ કર્યો પણ તે માનતી નહોતી. પણ તું ચિંતા ના કર, ઓછામાં ઓછું આપણો સંબંધ તો તૂટે નહીં. હું નથી ઈચ્છતો કે અંકિતાના કારણે આપણી વચ્ચે કોઈ અણબનાવ થાય. આ ભાઈની જેમ આપણો સંબંધ તૂટે નહીં. પછી તેણે ફોન કાપી નાખ્યો. રોહન પોતાની નોકરી પર ગયો અને અંકિતા પોતાના ફોનમાં વ્યસ્ત રહેતી. ગરિમાજીને હવે એકલા રહેવાનું ખટકવા લાગ્યું. તે વારંવાર બીમાર પડવા લાગ્યા. કોઈ કામ કરતી ન હતી અને ઘરનું બધું કામ ગરિમાજી પર છોડી દેતી હતી. રિયા ત્યાં હતી તેથી તે બધું કામ સંભાળતી પણ હતી. પણ અહીં અંકિતા એક ચમચી પણ હલાવવા માંગતી ન હતી. બિચારા ગરિમાજી, જેમની તબિયત સારી નથી, તે હજુ પણ આખો દિવસ કામ કરતા હતા. એક દિવસ ગરિમાજીની તબિયત ઘણી બગડી ગઈ. તેમણે પુત્રવધુ અંકિતાને કહ્યું, આજે મને બિલકુલ સારું નથી લાગતું. હું ઘરનું કામ કરી શકીશ નહીં. પછી અંકિતાએ કહ્યું, વૃદ્ધ મહિલા, નાટક ઓછું કરો. તમે દરેક વખતે કામ પૂરું કરી લો છો. શાંતિથી તમારું કામ કરો. પછી ગરિમાજીએ કહ્યું, અંકિતા, શું તું વાત કરવાની રીત ભૂલી ગઈ છે? વડીલો સાથે કેવી રીતે વાત કરવી તારી પાસે આટલી પણ રીતભાત નથી? તું બોલવાની રીત પણ ભૂલી ગઈ છે? પછી અંકિતાએ કહ્યું, જાઓ વૃદ્ધ મહિલા, તમે મને શું પાઠ શીખવશો? મારા રૂમમાંથી બહાર નીકળો. પછી અંકિતાએ ગરિમાજીને તેમના રૂમમાંથી ધક્કો મારી દીધો. હવે તેમને બચાવવા માટે કોઈ ન હતું. ગરિમાજીની તબિયત વધુ બગડી ગઈ કારણ કે તેમણે વર્ષો પહેલા પોતાનો પરિવાર ગુમાવ્યો હતો અને તેમની પુત્રવધૂએ આવીને તેમને તેમના બીજા પરિવારથી પણ અલગ કરી દીધા હતા. કદાચ તે આ સહન કરી શકતા ન હતા. તેથી જ તેમની તબિયત પણ સારી નથી. બિચારા ગરિમાજી તેમની પુત્રવધૂના રૂમમાંથી નીચે આવી રહ્યા હતા. પછી તેમને ચક્કર આવ્યા અને તેઓ સીડી પરથી નીચે પડી ગયા અને તે બેભાન પડી હતી. પણ અંકિતાએ એકવાર પણ તેમને જોવા માટે ન જઈને ખબર ન પડી કે તેઓ કેમ ચીસો પાડી રહ્યા છે અને ન તો તે તેના રૂમમાંથી બહાર આવી. સવારથી સાંજ સુધી આવું જ ચાલતું રહ્યું. ગરિમાજીનું ખૂબ લોહી વહેતું રહ્યું પણ તેનો જોવા માટે કોઈ ન હતું. જ્યારે રાત પડી ત્યારે રોહન તેના કામ પછી ઘરે પાછો આવ્યો અને જ્યારે તેણે ગરિમાજીને જોયા ત્યારે તે ત્યાં જ ચોંકી ગયો અને જોરથી તેમને માં કહીને બોલાવ્યા. તેને જોતાની સાથે જ તેના મોંમાંથી ચીસો નીકળી. તેમનો અવાજ સાંભળીને અંકિતા તેના રૂમમાંથી બહાર આવી. તેણે રોહનને ગરિમાજીને ઉપાડતો જોયો અને ગરિમાજીનું લોહી વહેતું હતું. તે આશ્ચર્યચકિત થઈ ગઈ કે આ બધું કેવી રીતે થયું. પછી રોહન ઝડપથી તેમને હોસ્પિટલમાં લઈ ગયો અને કહ્યું, ડૉક્ટર સાહેબ, મારી માતાને જુઓ. મને ખબર નથી કે શું થયું છે. કદાચ તે સીડી પરથી પડી ગઈ છે. પછી ડૉક્ટરે કહ્યું, તેમનું ઘણું લોહી નીકળી ગયું છે. તેમને લોહીની જરૂર છે કારણ કે તેમનું ઘણું લોહી નીકળી ગયું છે અને હાલમાં અમારી હોસ્પિટલમાં લોહી નથી. તમારે જલ્દી જ લોહીની બોટલની વ્યવસ્થા કરવી પડશે. પછી રોહને કહ્યું, કંઈ વાંધો નહીં ડૉક્ટર, તમે મારું લોહી લો. મારી માતાને ગમે તે રીતે બચાવો. પછી ડૉક્ટરે કહ્યું, આપણે પહેલાં તમારા લોહીની તપાસ કરવી પડશે કે તે ગરિમાજીના બ્લડ ગ્રુપ સાથે મેળ ખાય છે કે નહીં. પછી ડૉક્ટરે ચેકઅપ કરે છે. રોહનનું લોહી ગરિમાજીના બ્લડ ગ્રુપ સાથે મેળ ખાતું નથી. પછી રોહન વધુ ડરી ગયો અને કહેવા લાગ્યો, ડૉક્ટર, હવે શું થશે? ડૉક્ટરે કહ્યું, આપણે આમાં કંઈ કરી શકતા નથી. હવે તમારે જલ્દી લોહીની વ્યવસ્થા કરવી પડશે.
કારણ કે તમારા દર્દીની હાલત ખૂબ જ નાજુક છે. ઘણું લોહી ઓછું થઈ ગયું છે. ગમે ત્યારે કંઈ પણ થઈ શકે છે. પછી આપણે તેને બચાવી શકીશું નહીં. પછી રોહને કહ્યું, ના ડૉક્ટર, કૃપા કરીને આવો ના કહો. હું બહાર જઈને ગમે ત્યાંથી લોહીની વ્યવસ્થા કરીશ. તમે મારી માતાને બચાવો. ડૉક્ટર પછી રોહનને બધે પૂછ્યું, પણ તેને ક્યાંય લોહી ન મળ્યું. પછી તે બીજી હોસ્પિટલમાં ગયો અને ત્યાં તેની માતા વિશે કહ્યું. તેને ત્યાં લોહીની બોટલ મળી. કદાચ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. રોહન દોડતો દોડતો હોસ્પિટલ પહોંચ્યો અને બ્લડ બોટલ ડૉક્ટરને આપી. ડૉક્ટરે કહ્યું, મને માફ કરજો સાહેબ, અમે તમારી માતાને બચાવી શક્યા નહીં. તમે અહીં આવવામાં ઘણો સમય લીધો. આ સાંભળીને રોહન ત્યાં જ ચૂપ થઈ ગયો. એક ક્ષણ માટે તે સંપૂર્ણપણે ચોંકી ગયો. તે ખૂબ જ આઘાત પામ્યો. તે ચોંકી ગયો અને કેવી પ્રક્રિયા આપવી તે સમજી શક્યો નહીં. જ્યારે લીલાવતીજી, ધર્મેન્દ્રજી અને વિક્રમને આ વાતની ખબર પડી ત્યારે તેઓ ખૂબ જ દુઃખી થયા. રોહને તેમને ફોન કરીને જાણ કરી હતી. પછી વિક્રમ દોડતો રોહન પાસે આવ્યો, કારણ કે તે જાણતો હતો કે રોહન માટે આ કેટલું દુઃખદાયક હશે. રોહનને ટેકો આપવા માટે વિક્રમ તરત જ તેની પાસે પહોંચ્યો અને રોહનની સંભાળ રાખી. પછી તેઓ બધા તેમના જૂના ઘરે આવ્યા. જ્યારે રોહને લીલાવતીજીને જોયા ત્યારે તે તેમને ગળે લગાવી અને ખૂબ રડવા લાગ્યો. રડતા રડતા તે તેમને કહેવા લાગ્યો કે તે જાણતો નથી કે ભગવાન મારી પાસેથી શું ઈચ્છે છે. પહેલાં તેણે મારા પરિવારને છીનવી લીધો અને પછી મારી માતા, જે મને જીવ કરતાં વધુ પ્રેમ કરતી હતી, તેણે તેને મારી પાસેથી છીનવી લીધી. ભગવાન મારી સાથે આવું કેમ કરે છે? શું હું તેનાથી ખરાબ છું? પછી લીલાવતીજીએ કહ્યું, દીકરા, તેને જવું જ હતું તેથી તે ગઈ. ભગવાન જે ઈચ્છે છે તે થાય છે. તું ચિંતા ન કર દીકરા, હું અહીં છું. હું પણ તારી માતા જેવી છું. આજથી તું મને તારી માતા ગણ અને મને તારી માતા કહે. અને તું ત્યાં તારા ઘરમાં નહીં રહે. તું અહીં અમારી સાથે રહેજે, તમારા પરિવાર સાથે, કારણ કે તે ઘર તમને ગરિમાજીને ભૂલવા દેશે નહીં. અને જો તમે તે ઘર વારંવાર જોશો તો તમને બધું ખરાબ લાગશે. તમે હવેથી તમારા આખા પરિવાર સાથે અહીં જ રહેશો. તમારે ક્યાંય જવાની જરૂર નથી. શું તું સમજે છે? રોહને કહ્યું કે ઠીક છે માતા, હું મારા પરિવાર સાથે અહીં જ રહીશ. પછી લીલાવતીજીએ કહ્યું, દીકરા, પણ અંકિતા બહુ ક્યાંય દેખાઈ ન હતી, ન તો હોસ્પિટલમાં કે ન તો અહીં. પછી રોહને કહ્યું કે તેને ખબર પણ નથી કે માતા હવે આ દુનિયામાં નથી. હું તેને ફોન કરવાનું ભૂલી ગયો હતો, તો હું ઘરે જઈને તેને લઈને આવું છું. પછી રોહન તેને લેવા ઘરે ગયો. તેણે જોયું કે દરવાજો ખુલ્લો છે, તેથી તે અંદર ગયો. રોહને અંકિતાને ક્યાંય જોઈ ન હતી, તેથી તે તેના રૂમમાં જઈ રહ્યો હતો. ત્યારે તેણે તેનો ફોન પર વાત કરવાનો અવાજ સાંભળ્યો. પછી રોહન કહેવા લાગ્યો કે કદાચ અંકિતા રસોડામાં છે. હું એકવાર જઈને તપાસ કરું. પછી તે રસોડા તરફ જઈ રહ્યો હતો ત્યારે અંકિતા તેની સહેલી સાથે ફોન પર વાત કરી રહી હતી. તે તેને કહી રહી હતી કે મારે શું કરવું જોઈએ. મિત્ર, તે વૃદ્ધ મહિલાને કંઈક થઈ ગયું તો પછી તે રોહન મને છોડશે નહીં, કારણ કે તે વૃદ્ધ સ્ત્રીને ખૂબ પ્રેમ કરે છે. અરે મિત્ર, તે વૃદ્ધ સ્ત્રી સીડી પરથી પડી ગઈ હતી. મેં પણ તે વૃદ્ધ સ્ત્રીની ચીસો સાંભળી, પણ મેં તેને અવગણી, કારણ કે મને લાગ્યું કે તે રોજ કોઈને કોઈ કામ માટે આવી રીતે ચીસો પાડતી રહે છે. હું તેને ઘરનું બધું કામ જો કરાવું છું. રોહન ગયા પછી તેથી જ તે ચીસો પાડતી રહે છે. તેથી મેં વિચાર્યું કે આવું બન્યું હશે. અને મેં વિચાર્યું કે ભગવાનની ઈચ્છા હોય કે એવું થવું જોઈએ કે વૃદ્ધ સ્ત્રી સીધી ઉપર પહોંચી જાય અને રોહનને કંઈ ખબર પણ ન પડે. ઠીક છે, ભગવાનની ઈચ્છા હોય એવું થવું જોઈએ કે વૃદ્ધ સ્ત્રી હોસ્પિટલમાંથી પાછી ના આવે. મને ખબર પણ નથી કે મારે શું કરવું જોઈએ. હું કેવી રીતે જાણું કે હોસ્પિટલમાં શું થયું છે? હું હમણાં જ જાણ કરી લઉં. રોહન હજુ આવ્યો નથી. ચાલ જોઈને જોવું કે તે ક્યાં છે. બાય. આટલું કહીને તેણે ફોન કાપી નાખ્યો. રોહને અંકિતાએ જે કહ્યું તે બધું સાંભળ્યું. આ બધું સાંભળીને તે એટલો ગુસ્સે થયો કે જ્યારે તે તેની સામે ગયો ત્યારે તેણે અંકિતાને ખૂબ જ જોરથી થપ્પડ મારી
અંકિતા ડરી ગઈ અને કહેવા લાગી, શું થયું રોહન? તમે મને કેમ થપ્પડ મારી? પછી રોહને કહ્યું, હવે આટલી નિર્દોષ બનવાની કોશિશ કોઈ જરૂર નથી. મેં તારી બધી વાતો સાંભળી લીધી છે. રોહને બૂમ પાડી, તું આ કેવી રીતે કરી શકે છે? શું તારામાં કોઈ હૃદય નથી? તું કેટલી કઠોર છે. શું તારું હૃદય પથ્થરનું બનેલું છે? શું તને કોઈ શરમ નથી? મારી માતા હવે આ દુનિયામાં નથી રહી, તેથી તને પણ જીવવાનો કોઈ અધિકાર નથી. તારે પણ મરવું જોઈએ. તું મારી માતાને મરતી જોવા માંગતી હતી, ખરું ને? તારી ઈચ્છા પૂરી થઈ ગઈ છે. હવે હું તારી સાથે મારો સંબંધ સમાપ્ત કરવા માંગુ છું. હું તારી સાથે કોઈ સંબંધ રાખવા માંગતો નથી. હું બધા સંબંધો સમાપ્ત કરી રહ્યો છું. પછી અંકિતા કહેવા લાગી, ના રોહન, આવું ના કર. હું ક્યાં જઈશ? મેં મારા પરિવારના સભ્યો સાથે પણ સંબંધ તોડી નાખ્યો છે. પછી હું ક્યાં જઈશ? પછી રોહને કહ્યું કે મને કોઈ ફરક પડતો નથી કે તું ક્યાં જઈશ, પણ હું તારી સાથે કોઈ સંબંધ રાખવા માંગતો નથી. હું તને છૂટાછેડા આપી દઉં છું. મારા જીવનમાંથી નીકળી જા. હમણાં જ મારા ઘરમાંથી નીકળી જા. તારા કારણે મેં મારી માતા ગુમાવી છે. હું તને ક્યારેય માફ કરી શકતો નથી. અંકિતા, જા, અહીંથી નીકળી જા. પછી રોહન રૂમમાં ગયો અને 2 બેગ લાવ્યો અને એક બેગ અંકિતાને આપી અને તેને કહેવા લાગ્યો કે અહીંથી જતી રહે. આજ પછી હું તારું મોઢું પણ જોવા માંગતો નથી. રોહને તેને કહ્યું. તેણે તેનો હાથ પકડીને તેને ઘરની બહાર લઈ ગયો અને તે પોતે પણ તેની બેગ લઈને ઘરની બહાર નીકળી ગયો અને પછી તેણે ઘરને બહારથી તાળું મારી દીધું. અંકિતા રોહનના પગે પડી ગઈ અને વિનંતી કરી રહી હતી, પણ રોહને તેની વાત ન માની, ન સાંભળી અને તેને કહ્યું કે હું હવે જાઉં છું. તું તારા રસ્તે તારા પરિવાર પાસે જા અને હું મારા રસ્તે જઈશ. આપણી વચ્ચે કોઈ જોડાણ નથી. એમ કહીને તે ત્યાંથી નીકળી ગયો અને તેના ઘરે પહોંચી ગયો. લીલાવતીજીએ કહ્યું કે દીકરા, અંકિતા વહુ નથી આવી? પછી રોહને તેમને બધું કહ્યું. લીલાવતીજી સાંભળીને ખૂબ દુઃખી થયા કે ગરિમાજી હવે અંકિતાના કારણે આ દુનિયામાં નથી. પણ લીલાવતીજી કહેવા લાગ્યા કે દીકરા, તું તેને છોડીને ક્યાં આવ્યો છે? તે બિચારી છોકરી હવે ક્યાં જશે? તેનું આ શહેરમાં કોઈ નથી. પછી રોહને ગુસ્સામાં કહ્યું કે મને ખબર નથી માતા તે ક્યાં ગઈ છે અને ક્યાં નહીં. તે ક્યાં ગઈ હશે તેનાથી મને કોઈ ફરક પડતો નથી અને ન તો હું તેની સાથે કોઈ સંબંધ રાખવા માંગુ છું. મેં તેને ત્યાં જ છોડી દીધી હતી. પરંતુ અંકિતા રોહન પહેલા ઘરે પહોંચી ગઈ હતી. પછી જ્યારે તે અંદરથી બહાર આવી ત્યારે રોહન થોડો આશ્ચર્યચકિત થયો અને ગુસ્સાથી તેની સામે જોતા તેણે કહેવાનું શરૂ કર્યું કે તું અહીં કેમ આવી છે? અહીંથી નીકળી જા. પછી લીલાવતીજીએ કહ્યું કે દીકરા, તેણીને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો છે. તેણીએ મને બધું કહ્યું છે અને તેણીને પોતાની ભૂલનો પસ્તાવો પણ છે અને આપણે તેણીને એકલી છોડી શકતા નથી, કારણ કે તેણીને આપણી જરૂર છે, કારણ કે હવે તે ગર્ભવતી છે. જો આપણે તેણીને ટેકો નહીં આપીએ તો બાળકનો જીવ જોખમમાં છે, કારણ કે તે મરી જવાની હતી. તેથી તારે તેને ન ઈચ્છતા હોવા છતાં માફ કરવી જોઈએ. હવે તેણીને તેની ભૂલનો અહેસાસ થઈ ગયો છે. તું તેના પર ગુસ્સે છે, પરંતુ જો તારા બાળક સાથે નહીં તો તારા બાળક માટે તેને માફ કર. પછી લીલાવતીજીની વાત સાંભળીને રોહન ઊંડા વિચારમાં પડી ગયો કે હવે તેને શું કરવું જોઈએ. તે પોતાના બાળકને આ રીતે છોડી શકતો ન હતો, પણ તે અંકિતાને આટલી સરળતાથી માફ કરવા માંગતો ન હતો અને તે આવું કેવી રીતે કરી શકે? છેવટે અંકિતાના કારણે જ તેની માતા આજે તેની સાથે ન હતી. તેની માતા, જેણે તેને જીવનમાં આટલી બધી સમસ્યાઓ સામે લડવા માટે એકલો ન છોડ્યો, જેના કારણે તે આજે આ દુનિયામાં સારું જીવન જીવી શક્યો. પછી રોહને લીલાવતીજીને કહ્યું કે માતા, તમે બિલકુલ સાચા છો. હું મારા બાળકથી ગુસ્સે નથી, તેથી જ હું તેને આ ઘરમાં રહેવાથી રોકીશ નહીં. પણ હા, હું આ સ્ત્રીને ક્યારેય માફ કરી શકતો નથી. હું તેનો ચહેરો પણ જોવા માંગતો નથી, પણ હું મારા બાળકનો ચહેરો ચોક્કસ જોવા માંગુ છું. જ્યાં સુધી તે મારા બાળકને જન્મ નહીં આપે ત્યાં સુધી હું તેનો અપશુકનિયાળ ચહેરો સહન કરીશ. પણ તે પછી પણ તેને કહો કે તે મારી નજર સામે ન આવે. અને એક વાત, તે આ ઘરમાં રાણીની જેમ નહીં રહે અને ભાભીને નોકરાણી તરીકે નહીં.
રાખે. જો તે આ ઘરમાં પુત્રવધુ તરીકે રહેવા માંગે છે તો તે રહી શકે છે, નહીંતર દરવાજો ખુલ્લો છે. જો તે ઈચ્છે તો જઈ શકે છે. એવી ગેરસમજ ના રાખે કે બાળકના આધારે તે મને જે ઈચ્છે તે કરી શકે છે. લીલાવતીજી માટે પણ રોહને તેને ઘરમાં રહેવાની પરવાનગી આપી દીધી. તે પૂરતું હતું, પરંતુ હવે તે જ ઘરમાં રહેતા હોવા છતાં અંકિતા રોહન માટે સંપૂર્ણપણે અજાણી હતી. તે ન તો તેની સાથે વાત કરતો હતો કે ન તો તેનું મોઢું જોવાનું પસંદ કરતો હતો. અને અંકિતા માટે કદાચ આ તેના કાર્યોની શ્રેષ્ઠ સજા હતી. હવે અંકિતા પહેલા કરતાં બદલાઈ ગઈ હતી. હવે તે રિયા પર રાજ કરતી ન હતી, પરંતુ રિયા સાથે તે પરિવારના બધા સભ્યોનું ધ્યાન રાખતી હતી અને તે એક સારી પુત્રવધુની જેમ પોતાની ફરજો બજાવતી હતી. આશા રાખતી હતી કે એક દિવસ રોહન તેને તેની ભૂલો માટે માફ કરશે. તો મિત્રો, આજની કહાની અમારી વાર્તા હતી. તમને આજની વાર્તા કેવી લાગી? કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અમને જણાવો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરો. જો તમને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ઉપરાંત બેલ આઇકોન દબાવો જેથી તમને અવારનવાર વિડીયોઝની સૂચનાઓ મળતી રહે. આજ માટે આટલું જ. હવે તમને એક નવી વાર્તા સાથે એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય. પ્રિય મિત્રો, તમારી સંભાળ રાખો, સુરક્ષિત રહો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.